નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુરમાં નાઇટ પેટ્રોલિંગ કરી રહેલ હોમગાર્ડ જવાન ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો. રાત્રે મારામારી કરનાર રાજસ્થાની યુવકને પોલીસે કર્યા કસ્ટડીના હવાલે. બનાસકાંઠામાં મોતના રાજા યમે નાખ્યા ધામા. અકસ્માતના બનાવમાં મૃત્યુઆંક વટાવી રહ્યો છે હદ. જોડનાપુરા નજીક સર્જાયેલા વધુ એક અકસ્માતમાં મહારાષ્ટ્રના વેપારીનું મોત. બનાસકાંઠાની યશોદા માતાઓ આંગણવાડીના સમય વધારાથી લાલઘૂમ. યશોદાઓએ પડતર પ્રશ્નોના મામલે ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી. આંગણવાડી કાર્યકરો મતદાતાની ફરજ નિભાવવા કરશે નોટાથી મતદાન. પાલનપુર સહિત જિલ્લાભરમાં કરાઈ ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી. શહેરમાં નીકળેલી મર્યાદા પુરુષોત્તમની શોભાયાત્રાએ જમાવ્યું અનેરું આકર્ષણ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગઇન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુરમાં રાત્રિ દરમિયાન ફરજ બજાવતા બે હોમગાર્ડ જવાન ઉપર હુમલો થવાના બનાવમાં પોલીસે એક રાજસ્થાનીને ઝડપી પાડ્યો છે. પાલનપુરના સલેમપુરા થુમડા વિસ્તારમાં રહેતા પાલનપુર હોમગાર્ડ યુનિટમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા મોહમ્મદભાઈ હાજાભાઈ કુરેશી અને મહેમૂદ ખાન ગત રાત્રે કોઝી વિસ્તારમાં ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે મોડી રાત્રે ફરતા ત્યારે 3 જણા અજાણ્યા યુવકોને ફરજ પરના હોમગાર્ડ જવાનોએ પૂછપરછ કરતા અજાણ્યા શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ફરજ પરના હોમગાર્ડ જવાન મોહમ્મદભાઈ કુરેશીને ગળદાપાટોનો માર તેમજ માથામાં પંચમારી ભાગી છૂટ્યા હતા. જોકે આ બનાવમાં હોમગાર્ડ જવાન ઘાયલ થતા તેને સારવાર અર્થે ખસેડાયો હતો. તો આ બનાવ અંગે પશ્ચિમ પોલીસે રાત્રે હોમગાર્ડ જવાન ઉપર હુમલો કરનાર રાજસ્થાન મનવરના નવલપુરા ગામના રામેશસિંહ શેરસિંહ રાજપૂતને ઝડપી પાડ્યો છે અને તેના સાગરીતોને પકડી પાડવાની કવાયત હાથ ધરી છે. ધાનેરાના સ્ટેશન રોડ ઉપર આવેલા સુપરમાર્કેટમાં ગત રાત્રિના સમયે ટેણિયા તસ્કર ગેંગે વિવિધ દુકાનોમાં હાથફેરો કરી પરચુરણની ચોરી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જેમાં રાત્રિ દરમિયાન ચોરીને અંજામ આપનાર ટેણિયા દુકાનમાં લાગેલ સીસી કેમેરામાં કેદ પણ થઈ ગયા છે. ધાનેરાની સુપરમાર્કેટમાં રાત્રિના 3:30 વાગે ટેણિયા તસ્કર ગેંગ ત્રાટકી હતી. આ ગેંગે મોટાભાગની દુકાનોના તાળા તોડ્યા હતા, જેમાં વિવિધ દુકાનોમાં ગલ્લામાં પડેલ પરચુરણ રકમની ઉઠાંતરી કરી હતી. આ તસ્કરોએ સુપર પ્રોવિઝન, સુપર સ્ટોર, કૈલાસ, નાસ્તા હાઉસ, અમૂલ સહિતની દુકાનોમાં ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં એક દુકાનમાં હાથફેરો કરતા ટેણિયા સીસી કેમેરામાં ઝડપાયા હતા. જોકે આ ચોરીના બનાવમાં આઈસ્ક્રીમ, બીડી, સિગરેટ સહિત પરચુરણની ચોરી થઈ છે. આમ ધાનેરામાં નાના ટેણિયા પણ તસ્કરીને અંજામ આપતા થયા છે. ત્યારે પોલીસે ચોરીના બનાવને રોકવા નાઇટ પેટ્રોલિંગ કડક બનાવવાની જરૂર છે. આદ્ય શક્તિની આરાધનાના નવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. જેમાં પાલનપુર ખાતે માથુર વૈશ્ય ગુપ્તા સમાજ દ્વારા પણ ગુપ્તા સમાજની વાડી ખાતે કૈલાસ માતાજીની 9 દિવસીય ચૈત્રી નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દરરોજ સવારે કૈલાસ માતાજીની પૂજા અર્ચના અને સાંજે ભજન કીર્તનનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. તેમજ ચૈત્રી આઠમના રોજ માતાજીનો વિશિષ્ટ હવન યોજવામાં આવ્યો હતો. સાથે જ આ નવરાત્રીમાં જાગરણમાં ગુપ્તા સમાજના નાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને નૃત્યના પ્રોગ્રામ યોજવામાં આવ્યા હતા. જ્યાં ઉપસ્થિત સમાજના આગેવાનોએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. જોકે ચૈત્રી નવરાત્રી નિમિત્તે રામનવમીએ ભોજન પ્રસાદ અને નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ભજનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. પાટણથી પ્રસ્થાન થયેલ સતી જસમા દેવીનો રથ આજે રાધનપુર નગરમાં આવી પહોંચતા અહીંયા ઓડ સમાજ દ્વારા સતી જસમા દેવીના રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં ધર્મપ્રેમી લોકોએ દેવી જસમાની પૂજા અર્ચના સાથે દર્શનનો લાવો લીધો હતો. પાટણની પવિત્ર ભૂમિ ઉપર જન્મ ધારણ કરનાર સતી જસમા ઓડે સહસ્ત્રલિંગ તળાવના ખોદકામ સમયે પાટણના રાજવી સિદ્ધરાજ જયસિંહને પરચો આપ્યો હતો. ત્યારથી સતી જસમા દેવી લોકોમાં આરાધ્ય દેવીનું સ્થાન મેળવ્યું હતું. જોકે પાટણમાં જસમા દેવીનું ભવ્ય મંદિર બાંધવામાં આવેલું છે. આ મંદિરના જીર્ણોદ્ધાર સમયે સમાજમાં દેવી જસમાના વિચારો વહેતા થાય તે માટે પાટણથી સતી જસમાના રથ નીકાળવામાં આવ્યા છે.
આ રથ ગુજરાતભરમાં પરિભ્રમણ કરી રહ્યો છે, જે આજે રાધનપુર ખાતે આવી પહોંચતા ઓર સમાજ દ્વારા સતી જસમાના રથનું ભવ્ય વાસ્તે ગાસ્તે સામયું કરવામાં આવ્યું હતું. આ સતી જસમાના રથ પાટણથી નીકળે છે. આશરે 3 મહિના ઉપર 3 મહિનાને 21 દિવસ થઈ ગયા. 545 ગામ ફરીને માતાજી સમગ્ર ગુજરાતમાં પરિક્રમા કરીને અને પાછળ રિટર્ન પાટણ માના જસમાના સ્થળે જશે અને ત્યાં આગળ 108 કુંડનો મહાયજ્ઞ થશે. આ સમસ્ત ઓટ દ્વારા આયોજિત છે. મોતના સોદાગર યમરાજાએ જાણે બનાસકાંઠામાં ધામા નાખ્યા હોય તેમ એક બાદ એક ગમખ્વાર અકસ્માત સર્જાઈ રહ્યા છે. બનાસકાંઠામાં અકસ્માતોનો ગ્રાફ સતત વધી રહ્યો છે, જેમાં રસ્તે જતા વાહનો આમને સામને ટકરાઈ રહ્યા છે, જેને લઈ જિલ્લાના માર્ગો લોહિયાળ બની રહ્યા છે. જો કે જિલ્લામાં વધતા જતા અકસ્માતોને લઈ લોકો પણ વાહન લઈને બહાર નીકળતા ગભરાઈ રહ્યા છે. આ ભયના માહોલ વચ્ચે જિલ્લામાં અકસ્માતના બનાવ અટકવાનું નામ લેતા નથી, જે વચ્ચે આજે પાલનપુરના જોડનાપુરા પાટીએ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મહારાષ્ટ્રના એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. મહારાષ્ટ્રના મોહમ્મદનગરના રમેશભાઈ હરજીવનભાઈ મહેતા અને પ્રતિક ઉમેદરામ મહેતા આજે કાર લઈને બપોરના સમયે પાલનપુરથી ડીસા જઈ રહ્યા હતા. તે સમયે જોડનાપુરા પાટી હાઈવે ઉપર છોડવાઓને પાણી છાંટતા પાણીના ટેન્કર પાછળ તેમની કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં કારનો આગળનો ભાગ ટ્રેલરની પાછળના ભાગે છેક અંદર ઘૂસી જતા કારમાં સવાર રમેશભાઈ હરજીવનભાઈ મહેતા ગંભીર રીતે ઘાયલ થતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે પ્રતિક મહેતા પણ ગંભીર રીતે ઘવાતા તેમને લોકોની મદદથી તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે આ અકસ્માતના બનાવમાં સ્થાનિક લોકોએ માનવતા બતાવી કારમાં ફસાયેલ મૃતદેહને બહાર કાઢ્યો હતો અને આ બનાવ અંગે તાત્કાલિક મદદ અર્થે 108 ને જાણ કરી હતી, જેના પગલે પોલીસ, હાઈવે ઓથોરિટી અને 108ની ટીમ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી. પાલનપુર ખાતે આજે આંગણવાડી કર્મચારી મહાસભાની બેઠક મળી હતી, જેમાં યશોદા માતાઓને પોતાના પડતર પ્રશ્નોના મામલે લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. સાથે સાથે એક મતદાતા તરીકેની ફરજ નિભાવવા માટે ચૂંટણીમાં નોટાનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. આંગણવાડી કાર્યકરોના હિત માટે લડત ચલાવતા આંગણવાડી કર્મચારી મહાસભા દ્વારા આંગણવાડીના સમયમાં કરાયેલા વધારાના વિરોધમાં લડત ચલાવવામાં આવી રહી છે અને આ લડત ઉગ્ર બનાવવા માટે આજે પાલનપુર જિલ્લા પંચાયત કચેરી ખાતે આંગણવાડી કાર્યકરોની બેઠક યોજવામાં આવી હતી, જ્યાં નાના ભૂલકાઓમાં સંસ્કારનું સિંચન કરતી યશોદા માતાઓના પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવી છે. જેમાં આંગણવાડીનો સમય સવારના 8 થી 11 કલાકનો હતો, જેને વધારી 9 થી 3 કરવામાં આવ્યો છે. આંગણવાડી કર્મચારી સભાના નેતૃત્વમાં આંગણવાડી વર્કરોને એના પ્રશ્નોના હલ માટે પહેલો પ્રશ્ન એક 1 એપ્રિલે એક સર્ક્યુલર બહાર પડે છે કે 8 થી 2 નો ટાઈમ આંગણવાડીનો. ફરી 3જી તારીખે નવો સર્ક્યુલર આવે છે કે બહેનોને 9 થી 3 ટાઈમ. તો આ બહેનો વારંવાર સમય જે બદલાય છે અને બહેનોને આજ સુધી સવારનો મોર્નિંગ ટાઈમ, પ્રાથમિક શાળાઓમાં પણ સવારે શિક્ષકો અત્યારે બપોરના ટાઈમે આરામ કરતા હોય. પ્રાથમિક શાળાના મોટા બાળકો જો પ્રાથમિક શાળામાં સવારનો ટાઈમ હોય છે અને બપોરે એમને છુટ્ટી હોય, તો આંગણવાડીના એટલા નાના ભૂલકાઓ કેવી રીતે આંગણવાડીમાં બેસી શકે 3 વાગ્યા સુધી? તો આ ટાઈમ બિલકુલ રોંગ મેથડ છે, ટાઈમ ખોટો છે. આજે કેન્દ્ર સરકારે 6 કલાક કર્યા, તો ગુજરાત સરકારે મેનેજમેન્ટ કરી અને ખોટી રીતે ટાઈમ ફાળવી નાખ્યો છે. તો સવારનો ટાઈમ કેમ ના અપાય? 7 થી 11 કે 8 થી 12 કેમ ના હોઈ શકે? તો 7 થી 11 8 થી 12 કરવાની અમારી સરકારને રજૂઆત છે. જો કે સરકાર દ્વારા આંગણવાડીના સમયમાં 2 કલાકનો વધારો લાદવામાં આવતા આંગણવાડી કાર્યકરોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જોકે આ સમય મર્યાદાના વિરોધમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ પરિણામ ન મળતા આખરે પોતાનો અવાજ ઉઠાવવા આજે આંગણવાડી કાર્યકરોએ રાજકીય પક્ષોને નુકસાન પહોંચાડવા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. સાથે સાથે એક મતદાતાની ફરજ નિભાવવા ચૂંટણીમાં નોટાનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો આમ કરવામાં નહીં આવે તો અમારી તમામ આંગણવાડીની વર્કરો જો મેળા માટે 1 બેન 10 બેન લાવી શકતી હોય, 1 બેન 20 બેન બસ ભરી શકતી હોય, તો આ આંગણવાડીની તમામ વર્કરો એમનો પરિવાર અને એમના પડોશી, એમના બેનપણીઓ તમામને આ ચૂંટણીનો બહિષ્કાર કરી અને નોટો કરશે. મતલબ છેલ્લું બટન દબાવીને આ તમામ ઉમેદવાર, કોઈ ઉમેદવાર મને પસંદ નથી એવું કહેવા માટે અને એ રીતે કરવા માટે અમારી બહેનો સર્વસંમતિથી હાથ ઊંચો કરીને સંમતિ આપી છે. અને આ બહેનો ક્યારે વોટ નહીં કરે, એટલે મતલબ રાજકીય પાર્ટીને વોટ નહીં આપે અને ચૂંટણીનો કાયદેસર બહિષ્કાર કરી રહી છે. તો આ
એમને ક્યારેય બહેનો સાંકી નહીં લેવા, તેમ છતાં કંઈ કરશે તો અમે માગણી મુજબ અમે બધી બહેનો ભૂખ હડતાલ ઉપર ઉતરવાની પણ તૈયારી છે. જોકે આજની આ બેઠકમાં આંગણવાડી કર્મચારી મહાસભાના સભ્ય સોનગઢના વસંતીબેન નાયનું તાજેતરમાં નિધન થતા આજે તેમના પરિવારને સંગઠનના પ્રમુખ ચંપાબેન પરમાર અને તેમના સભ્યોના વરદ હસ્તે 5,000ની સહાય આપવામાં આવી હતી. આમ લોકસભાની ચૂંટણી ટાણે પડતા પ્રશ્નોના ઉકેલ માટે યશોદા માતાઓ નોટાનો ઉપયોગ કરવાનો નિર્ણય લેતા રાજકીય પક્ષો દ્વિધામાં મુકાય છે. પાલનપુરની પવિત્ર ધરા ઉપર આવેલ શ્રી વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ખાતે હનુમાન જયંતિની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરના આ વિજય હનુમાન ધામે દર વર્ષે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં દૂર દૂરથી ભક્તો મોટી સંખ્યામાં સામેલ થાય છે. આગામી 15 એપ્રિલના રોજ હનુમાન જયંતિ હોય વિજય હનુમાન આશ્રમ ખાતે હનુમાન દાદાના જન્મોત્સવના ભવ્ય વધામણા કરવામાં આવનાર છે. દાદાના મહાપર્વે મંદિરમાં વિશેષ પૂજાપાઠ અને હનુમાનજી તો હવન યોજાશે. यहाँ पर 15 तारीख को मंगलवार के दिन श्री विजय हनुमान संन्यास आश्रम में विजय हनुमान जयंती उत्सव हनुमान जयंती उत्सव मनाया जाता है. विजय हनुमान संन्यास आश्रम 50 क्वार्टर अंबिका नगर में बड़ी धूमधाम से रात को जागरण होता है, सभी धुन होती है, भगवान की भजन संध्या होती है और सुबह प्रातः काल में विजय हनुमान जी का हवन पूजन पाठ होता है. मैं सभी पालनपुर वासियों को आमंत्रण करता हूँ, सभी भक्तजन इसमें सम्मिलित होकर सभी हर्षानंद से उत्सव मनाए. श्री विजय हनुमान जी महाराज का उत्सव 15 तारीख मंगलवार के दिन यहाँ पर उत्सव मनाया जाएगा. मैं सभी पालनपुर के भक्तों को आमंत्रण करता हूँ. बोलिए. જો કે હનુમાન જયંતિએ પાલનપુરના વિજય હનુમાન આશ્રમ ખાતે યોજાનાર હનુમાન દાદાના ધર્મોત્સવમાં શહેરના સર્વે લોકોને દાદાના દર્શન કરવા માટે મંદિરના મહંત દ્વારા ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. પાલનપુરમાં વિજય હનુમાન આશ્રમની સાથે કાળા વાદીલા હનુમાન, કંથેરિયા હનુમાન મંદિર સહિતના હનુમાન મંદિરો ખાતે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. હજુ આગળ વધારે આકરો ઉનાળો અનુભવાશે એમ લાગી રહ્યું છે. આ વખતે શિયાળાની ઉત્તરાર્ધમાં મિશ્ર ઋતુનું વાતાવરણ લાંબો સમય રહ્યું હતું, પણ એપ્રિલ મહિનાની શરૂઆત થતાં જ વાતાવરણમાં ગરમી પકડાવા લાગી છે. સવારના પહોરથી ગરમીનો અનુભવ થવા લાગે છે. ચૈત્ર મહિનાના પ્રારંભ સાથે જ ઉષ્ણ તાપમાનમાં વધારો થતાં જ ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિન પ્રતિદિન ગરમીનું પ્રમાણ વધતા આકરા ઉનાળાનો અનુભવ થશે. ગરમીની શરૂઆત થતાં જ લોકોના રોજબરોજના ક્રમમાં ફેરફારો થવા लाग्या છે. ખાણીપીણીથી માંડી હરવા ફરવા બાબતે ગરમીની અસર વર્તાવી શરૂ થઈ ગઈ છે. બપોરના સમયે મોટાભાગના લોકો બહાર નીકળવાનું ટાળતા હોવાથી ટ્રાફિક ઓછો થતા માર્ગો સુમસામ જણાય છે અને રાત્રે મોડી સમય સુધી લોકોની ચહલપહલ જોવા મળે છે. આ સમયે લોકો શરીરને ઠંડક આપે તેવા દ્રવ્યોનું સેવન કરવાનું પસંદ કરતા હોવાથી ઠેર ઠેર ફ્રૂટના જ્યુસની લારીઓ અને તરબૂચના સ્ટોલ વધારે જોવા મળે છે. જો કે હજુ તો ગરમીની શરૂઆત છે અને આગામી દિવસોમાં સૂર્યદાદા હજુ વધારે આકરા તપશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ગઈકાલે ડીસાનું ઉષ્ણ તાપમાન 38 ડિગ્રી નોંધાયું હતું, જે આગળના દિવસોમાં વધશે અને આકરા ઉનાળાનો અનુભવ કરાવશે. ભગવાન શ્રી રામનો જન્મદિવસ ચૈત્ર સુદ નવમીને દિવસે સમગ્ર જગતમાં ઉજવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ રામ અને કૃષ્ણ ભારતીય જનતાના આસ્થા અને નિષ્ઠાના કેન્દ્રો છે. સમગ્ર જગત રામ અને કૃષ્ણના રંગે રંગાયું છે. એમાં શ્રી રામ આપણા જીવનમાં ઓતપ્રોત બની ગયા છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર સુદ નવમીના દિવસે થયો હતો. ત્યારે રામનવમી તરીકે ઉજવાતા આ તહેવાર ભારતભરમાં ઠેર ઠેર ધામધૂમથી ઉજવાય છે. આજે જિલ્લાભરમાં રામનવમીની ઠેર ઠેર ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે જિલ્લા મથક પાલનપુર ખાતે પણ ઉત્સવ સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદના ઉપક્રમે ભગવાન શ્રી રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
પથ્થર સડક ખાતે આવેલ મોટા રામજી મંદિર ખાતે ભગવાનની મહાઆરતી કર્યા બાદ ભગવાનની વાસ્તે ગાસ્તે ઠાઠમાઠથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જય જય શ્રી રામના ગગનભેદી નારાઓ વચ્ચે શણગારેલ પાલખીમાં ભગવાન નગરની પરિક્રમાએ નીકળ્યા હતા. ભાવિક ભક્તો દ્વારા ભગવાનના રથને ખેંચવામાં આવ્યો હતો. આ શોભાયાત્રા પથ્થર સડક થઈ મોટી બજાર, નાની બજાર, છુવારા ફળી, ત્રણબત્તી, ગઠામણ ગેટ થઈ સંજય ચોક, સિટી લાઇટ, સિનેમા રોડ, ગુરુ નાનક ચોક, રેલવે સ્ટેશન, સિમલા ગેટ થઈને શાંતિપૂર્ણ માહોલમાં પુનઃ નિજ ધામે પરત ફરી હતી. શોભાયાત્રા દરમિયાન રામ, લક્ષ્મણ, સીતાજી સહિત હનુમાનજી અને વિવિધ દેવી દેવતાઓની ઝાંખી આકર્ષણ જમાવતી હતી. આ શોભાયાત્રાનું શહેરમાં વિવિધ જગ્યાએ ભાવિક ભક્તો દ્વારા ભાવભીનું સ્વાગત કરાયું હતું. ઠેર ઠેર ભાવિક ભક્તો માટે ઠંડા પાણી, શરબત, લીંબુ શરબતના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા. યાત્રા દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં યાત્રા રંગે ચંગે સંપન્ન થઈ હતી. આ યાત્રામાં સાધુ સંતો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિનીના સભ્યો, અગ્રણી નાગરિકો જોડાયા હતા. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરમાં નાઇટ પેટ્રોલિંગ કરી રહેલ હોમગાર્ડ જવાન ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો. રાત્રે મારામારી કરનાર રાજસ્થાની યુવકને પોલીસે કર્યા કસ્ટડીના હવાલે. બનાસકાંઠામાં મોતના રાજા યમે નાખ્યા થામા. અકસ્માતના બનાવમાં મૃત્યુ આંક વટાવી રહ્યો છે હદ. જોડનાપુરા નજીક સર્જાયેલા વધુ એક અકસ્માતમાં મહારાષ્ટ્રના વેપારીનું મોત. બનાસકાંઠાની યશોદા માતાઓ આંગણવાડીના સમય વધારાથી લાલઘૂમ. યશોદાઓએ પડતર પ્રશ્નોના મામલે ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી. આંગણવાડી કાર્યકરો મતદાનની ફરજ નિભાવવા કરશે નોટાથી મતદાન. પાલનપુર સહિત જિલ્લાભરમાં કરાઈ ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી. શહેરમાં નીકળેલી મર્યાદા પુરુષોત્તમની શોભાયાત્રાએ જમાવ્યું અનેરું આકર્ષણ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.